ઓમ શાંતિ. મેં એક ફરિશ્તા બનવાનું કે મોકો લીધો. મને એમ થતું હતું કે ઘરમાં મારે કોઈ આવી જશે તો વ્હાઈટ કપડાં પહેરવા થોડા મુશ્કેલ થતું. પણ કાલે કોઈ પણ બાબાએ કીધું ને કે હિંમત રાખીએ તો એમ કે પહેરાશે. તો કાલે કોઈ પણ આવ્યું નહીં, બોલવું પણ ના પડ્યું. પછી હું બાબાને કમરામાં આવી 8 વાગ્યા સુધી યોગ કર્યો. પછી ઘરે ગઈને પછી એમ કે જમવાનું બનાવી અને પછી મેં એમ કે લખ્યું થોડું કે હું પરમ પવિત્ર હું એમ મેં 100 વખત જેવું લખ્યું હશે. પછી પાછી 4:30 પછી બાબાના કમરામાં પાછો યોગ કર્યો. લખતા નહીં આવડ્યું પણ તોય લખ્યું મેં એમ કે પત્ર લખ્યો બાબાને, જેવો લખવાનો એવો. શાંતિ સારી રીત ફ્રીસ્તા જેવી જ રહી એમ. ઓમ શાંતિ. બાબાના ઘેર 10 તારીખે મને ફરિશ્તા બનવાનો મોકો મળ્યો. એ જ મારું પરમ સૌભાગ્ય છે. બાબા એ મને સવારે વહેલા ઉઠાડી અને આમ તો રોજ હું 3:30 ઉઠતી, પણ એના દાર તો મને એવો અહેસાસ થતો મારે ફરિશ્તા બનવાનું, મારે ફરિશ્તા બનાવ. એ હરકમાં 2 વાગે વસ ઉઘરી જાય, પણ 2 વાગે તો હું જ રહી, થોડી વાર આડી જ પડે ને પછી ઉઠી 2:30 વાગે બાબાને યાદ કર્યા, યોગ કર્યો. પછી બાબાનું પત્ર, બાબાનું મુરલીની 2 વાર વાંચી અને પછી બાબાને બી બાબાના મેં અવ્યક્ત મુરલી હોભળી અને એમાં મેં આખા વિશ્વની આત્મા મેં પ્રકાશ આપ્યો. આખા વિશ્વની આત્માઓ સુખ, શાંતિ, પવિત્રતા, પ્રેમ, શાંતિ બાબા આપી રહ્યા અને આખા વિશ્વની આત્માઓ લઈ રહી હું. પછી મેં 5 તત્વોને પણ પ્રકાશ આપ્યો અને મેં પત્ર લખ્યો. પત્ર લખીને સેન્ટરમાં આવી. ઓમ શાંતિ.